गुड मॉर्निंग जय माताजी मित्रों। सवार सवाરમાં આપણે લોક સ્ટાર્ટ કરી દીધો। તો આપણે તમાકુમાં આજે ખાતર પૂંછીને મોરહણ વાળવાનું હતું, તો આપણે ચાલુ કરી દીધો હવે બોર। જો આટલા ચારા પડી દીધા ને કેહર ગાળા કાલે ને આપણે વાળવાના ચારા જગો પેલા બીજી 1.5 વીઘો છે, એમાં ખાતર પૂંખે હારી પૈને આપણે એમાં વાળવાનું છે। ને આમાં ગાળા આપણે લાવ્યા હતા, ચોક ચોક ગાળા પડ્યા, બહુ ખાસ થાય નહીં પડ્યા, પણ ચોક ચોક શું એટલા કાઢીએ તો આસી ના થાય। તો આખો દિવસ આપણે 1 વાગે લાઈટ જાય તો હજી ચારામાં રહેવું પડશે। તો લોક વિડીયોમાં જોડાયા રહેજો। તો જગો પૂંખે અહીં પૂંખે જો એમાં એરિયા પૂંખે હારી પૈને આપણે એમાં વાળવું પડે। તો મિત્રો જો આપણે ચા લઈને આવી ગયા। હવે આ તો થોડું મોડું થયું, અમારે આનું વાટ જોઈ રહ્યા હતા ચાની। તૂટી ગયો ઢાળીઓ તો ઉભરાવાનો જ, થોડી માટી નાખી દો। પેલા ની કાંઈ ઉલડા તાણ હોય રાખવો તો તાણ એ તો દડારામાં હિકણીએ કોઈ 2 જણા હોય તો આ ચાહડામાં તો ભાઈ પાણી તૂટી જાય તો 2 જણા રહેવું પડે। કેવા નાટક કરી જોજો। ગરમી બહુ પડે, બફારો રમક થોડું પાવડો લઈ ગરમી નહીં લાગે। ચા ઠરી જાત ગરમી લાજી હારું વરસાદ ફેર આવશે હું શીખે બસ 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 બફારો બહુ છે, બહુ ગરમી લાગે। આટલું પીધું હમણાં કર ચલો મિત્રો ચાય પીવા। હરીભાઈની ચાય હો, પાછી બેસ્ટ ચા આવે છે, અમે વાપરીએ છીએ, પણ તમે વાપરજો અને હારી ચા લાવજો। સ્વાદ તો ચાનો સારો જ હોય, અને એનું એક કારણ એ છે કે જે એનો નફો હશે આવશે એ બધો અનાથ આશ્રમમાં વાપરવાનો, સારા કોમમાં વાપરવાનો છે, સારા કોમમાં વાપરવાનું, એટલે આ ચા પીવો જરૂરી છે। અને ચાય સારી આવે છે અને સારા કોમમાં પૈસા વાપરવાના હીરા, એટલે ચા જેમ બને એમ હરીભાઈને જ વાપરજો। એવું નહીં કે જે મોટા ઘરનું હોય એ પૈસા ખરીદીને લઈ શકે, જેના પેકેટ એને બનાવેલા, હા 250નું મળે, 500નું મળે, કિલોનું મળે। કોનાવાનું તો ચાલવાનું નહીં, એ નહીં બીજી તો પણ લેવી તો પડશે જ। આપણે એ ચા નહીં તો એમ કે બીજી આપણે લાવવી તો પડે જ, તો આપણે એરીએ લીધામાં શું જાય એમ। માં આવી ગયા વાટે માં હું કચરો વાહન થોડો લુકડો પડ્યો તો ધોયા, પછી એકલો વાટતા હતા, પછી હું જઈ કિશનાભાઈને નતા ગયા વાટે। એવું કરતા હતા એ ના પાડી હતી પછી, એટલે નતા ગયા। કને ના પાડી? રતનજી ચમ એ આ લતીભાઈ એમ કહેતા હતા કે બેન લઈ જાઓ વાટવા, અમારે શેડું ને બેન, એટલે કે મારે વતાર નહીં, હું ત્યાં ભારા ચોથી આવે, એટલે પછી ના ગયો। આ ભાગ પી દે નાખો, હવે પેલામાં આટલું પી અને પછી પેલામાં પાડી દે। તો મિત્રો આપણે પાણી તો હાલ નહોતું વાળવાનું, પણ આપણે ગાળા ચોપવાના હતા, એટલે ગાળા માટે થઈને કાલે ડોકા લાવ્યા હતા 1000 ડોકા, પણ થોડું કાઠું પડી ચોપવામાં, એટલે પછી પાણી વાળવું પડ્યું આજ।
એટલે કીધું પાણી વાળેલું હોય ને તો મેં ચોખ્ખું ફાવે ને તમાકુ ચોટે. આમ તો કોરા ગાળામાં તમાકુ ના ચોટે, એટલે પાણી વાળ્યું હોય એટલે વધના રવા પાછા એ ડોકા લાયેલા ચડશું. તો હવે આપણે જઈએ ઘેર. તો અમારા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. પેલા બાઇક લઈને આવી ગયા, જો સાયકલનો ઘોડો લઈને ગયા હતા હામું કરાવવા. કાલ ચેન તૂટી ગઈ હતી તે લઈને ગયા હતા હામું કરાવવા. આમ તો સારું હામું કરાય તો ટોપો તો કરે જાય કે તાણ. બહુ ગરમી, આજ ગરમી છે વધારે. આ વાદળીઓ તાપશે એટલે ચાપી લે. એડા બેડા હવે સારા થયા આપણે, નહીં? આખું ચોવાડ હવે મસ્ત થઈ ગયું, જો લીલું કલર જેવું. ટ્રેક્ટર લાવીને બધા હળી નાખવા, જેનું ટ્રેક્ટર લાવીને પછી હળાઈ દે એટલે અસર થઈ જાય. એરિયા હાલે બધા પી દેવા. તો મિત્રો જો આપણે બધા બપોરે ખાઈ રહ્યા. હવે અમારા અનુ એકલા અમારે બાકી હતું તેમાં અમે હવે શેરાવાળી નવા આવી ગયા. એક ખેતર પાયું અને એક ખેતરમાં બંધ કર્યું, કેમ કે એમાં વધારે ભેનું હતું એટલે એને રવા દીધું નહીં. મિક્સ સબ્જી લઈને બેસી ગયા અમારે એને રોટલી. કેવી થઈ સબ્જી? રોટલી છે, મિક્સમાં સબ્જી છે અને મસ્ત મોળી છાશ. છાશ તો આવી ઉનાળામાં હોય ને તો મજા આવે ને. અત્યારે શિયાળાની તો ઓછી આપણને. અમારા ભાઈ નાવા બેસી ગયા હા. આ ભાઈ એક આરામ ઉપે છે. માને જોઈજો, માને જોઈજો. આપણે અન્ય આ વાલોડિયાને થોડો પેલો એક દાડો ઊભું કરવાનું હોવાનું, એક ઊભું કરવાનું ડાળું ફેર. ટોમેટો બમેટો આવી ગયો હસલ મસ્ત. આ વજનવાળું થયું હોય ને એટલે વજનથી નમી ના જાય ને એટલે સારું થઈને. તો જો ગાઈસ મસ્ત એવી ઘરની ડેટી અસલ આવી છે. મરચાં પછી આ ઝીણા ઝીણા ટોમેટા આવી ગયા. હજુ વાલોળના હજુ ફૂલ નહીં આવ્યા. તો આપણે ભેંસો જોતા આવીએ, ભેંસો કરશી. માં તો હોય કણ આવે ખાઈ ના આમાં ચાર નાખી. હારા થોડા પાસો પડતો નહીં. આ ગડીઓ હવે ઊભો થયો છે. એના તો પાણી નહીં પાયું નહીં પાયું મને જેણી જેણીને પાયું ફેર છોડી નાખી કોઈ નાખી રોકું. તો મિત્રો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે હોજે થોડો બપોરે તો અત્યારે ખાઈ પીને આરામ કરીએ ઘડી વાર, પછી આપણે હોજે મળીએ. અમારા અહીંયા જુઓ ફૂલવા આવ્યા આમાં. શું લેવું હોય? ચીડીઓ ભરી હોય એટલે હારી 2 ચીડીઓ ને હારી માર મળશે. સાઈજ લે પેલો ગટર
સવારનો ટ્રેક્ટર લઈને જ ફરો હા ચેહરા એક વાત તને કહું ચેહરા એક વાત કહું હા તાર ભૂથું કાપાઈ આવે ભાઈ કેવું થયું આમ માથું જોજી હા આખો દાડો બસ મેચ મેચ સોના માના પેલી એકાદી બે છોડીને સારો તો વધના દૂધ ગાળા ચૂપવા જવાનું છે કો બતાવીને તો કોઈ નહીં જવાનું હું સોપું હું સારું ના બરોબર હું સારું હેડ નું હતી અમે માન બે જીએ ચાલ્યા તમે એટલું ચોપો કબૂતર અત્યારે ચરવા આવ્યા આખો દાડો ખા ખાત કરતો હોય જ્યાં પૂછ્યો તો ત્યાં આવી જોઈએ તું પી રહ્યો ભાઈ ચા પી રહ્યો તે તોહણી ચમ નાહી દીધી પેલી એમાં નાખવા જોઈએ તો આમાં પડી તે નેચા ઉતરી નતો નાસી ગયા તો હા બટેને નાખી મૂલ્યા ના નાખું હા કેવા વાત લે નહીં બોલવાની એવા થઈ ગયું ને માયો માયો તંબાકુ કાળા સુપા થાય જબે તમારે રે નહીં બચ્ચે ના માનું હું નહીં જાઉં ટોપી નાખતો ફટાફટ બધાનું કંસઈ ચાર ડોકા સી આખા દાડાનું હોત કશું કર્યું નહીં ના એવું હતું નહીં આવતું નહીં જાઉં કોઈ કરી નહીં નક પસા સાયકલ રહી ને એ ભાજી નાખવામાં આવશે કોણ હેડ હેડ કાકા હેડવાની અડી જવાનું કેટલા વાગે બેસ્યું પાઈ વેલી પૈન બોતમ 11:30 12 વાગે પાઈ 12 વાગે તો કડી કરીને પાઈ ને 12 બધો નીકળ આવો થોડી ચાલ્યો આ બુતે કેટલું ખાવા મળે પણ કેવો મળે બોડી કેટલી ફૂલાઈ કબૂતરને 2 મણ 3 મણ ભેગું થયું બધું કેટલું પડ્યું 10 કિલો જેવું પડ્યું કબૂતરને 2 મણ 3 મણ દોણા હતા બધા થઈ એ બધા હવે થોડાક પડ્યા છે હવે આપણે થઈ રહી ને એને થઈ રહી પહેલા તો ઝાડ લાવી ઝાડ ને ચોખા વધારે ખાય ઝાડ ને ચોખા સ્પેશિયલ જનાવર માટે શિયાળામાં હવે વધારે જોઈતું ઘઉં બાજરી એ પટી ગયું આ હું પેલો દોતી દોત ચા ઠરી જાય પીરે અને ચા પીને પછી તોહણી નાહી દીધી એને ચહેરા દોતી કાટ કરે પણ ચહેરો શીખવાળા બેઠો બેઠો ચેરા હેડ આપણે પેલા ગાળા થોડાક જ છે બધા નહીં એટલા તું ગાલ દે હેડ આર્ય છે આ ત્રણ હતા હવે પોચ ભેગો થયો પાછો હવે આખું ટોળું રતે રતે જેમ દાડો નમશે ને એમ આખું ટોળું આવશે બધા ગૌ ખાઈ જા એ થોડુંક હમું કરી દેવાનું છે પાવડો લઈ એટલા બધું દોણા નાખે એવું વાના ઠોકારો હારો મસ્તી છે પણ હમો રાખલ્યા તો બધા હેડ પૂરો હારો હેડાવ છે પેલો માર જાવ ઉપર હું તો હવાર મારતા જો હડો એટલું ચોપી દે હડો આટલો ગાળો હોય ને એમાં શું વચ્ચે ચોપાની બેડક બંધ નહીં બેસો જો હડો અમે ઘરે ચેરા એમાં નહીં ગાળા એમાં તો નહીં એટલા બધા તો મિત્રો અત્યારે હવે હોજ પડી જઈએ 7:30 થયા હશે હવે બધા ખાવા બેસી ગયા તો 2-3 જણા તો ખાઈને જતા રહ્યા બહાર હવે અને માં ને ચહેરો થઈ રહ્યો આપણે અડદની દાળ કરી હતી અમારે આનું નહીં ભાવતી અડદની દાળ
તો મિત્રો હવે બધા હવે ખાઈ રહ્યા, હવે ખાવાનું બધું પતાવી દઈએ. તો હવે અમારા વિડીયોનો એન્ડ આપીએ છીએ વ્લોગના. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. જય માતાજી. અને કેવું તમારે ના ખાવું